ગાયત્રી શક્તિપીઠ હાઈવે મહેસાણા ખાતે દેશને જગતગુરુ બનાવવા માટે અને સુખી અને સમૃદ્ધ કરવા માટે તારીખ 13/8/2026 થી 23/8/2026 દરમિયાન સવારે 6 થી સાંજના 6 સુધી 1.25 કરોડ ગાયત્રી મહામંત્રના જાપનું અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવ્યું, જેની પૂર્ણાહુતિ રૂપે આજે તારીખ 24/8/2026 ના સવારે 7 થી 11 દરમિયાન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરી તેમાં આહુતિ પ્રદાન કરવામાં આવી, જેમાં અંદાજિત 500 ભાઈઓ બહેનોએ આ લાભ લીધો હતો। સદર અનુષ્ઠાનમાં મહેસાણા જિલ્લાના 8 તાલુકા તેમજ મહેસાણા તાલુકાની લગભગ 60 જેટલી શાખાઓમાંથી ભાઈઓ બહેનો આવી અને જપ કરી પોતાનું યોગદાન નોંધાવ્યું। મહાકાલના આશીર્વાદથી આ ભવ્ય કાર્યક્રમ પૂર્ણ થયો। રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણાથી। ગાયત્રી શક્તિપીઠ મહેસાણાના પ્રમુખ કાર્યકર્તા અને શાંતિકુંજ હરિદ્વારના પ્રતિનિધિ તરીકે 20 વર્ષથી શાંતિકુંજ હરિદ્વારમાં મારું નિવાસસ્થાન છે। અહીંયા જ્યારે શક્તિપીઠમાં કાર્યક્રમો હોય, ગુજરાતમાં કાર્યક્રમો હોય કે બીજા પ્રદેશોમાં કાર્યક્રમો હોય, ત્યાં જવાનું હંમેશા થતું હોય છે। એટલે આ કાર્યક્રમમાં પણ હું ગયા રવિવારથી જ અહીં આવેલો છું અને આજે અહીંયા ગાયત્રી યજ્ઞ 24 કુંડી અને ગાયત્રી અખંડ જપ બ્રહ્માસ્ત્ર મહાપુરુષની આજે પૂર્ણાહુતિ પણ છે, જેમાં 1,90,00,000 જપ થયા છે। 1,90,00,000 જપ થયા છે અને જો વધારે થયા હોત, 8 મંત્રો ઉપર ગણવામાં આવ્યા હોત તો 2 કરોડ ઉપર થાત, પરંતુ આ એક અનોખું અનુષ્ઠાન છે જે આખા દેશમાં શાંતિકુંજ સિવાય, મથુરા સિવાય, ગાયત્રી તપોભૂમિ મથુરા સિવાય, વેદ માતા ગાયત્રી શાંતિકુંજ હરિદ્વાર સિવાય બીજે કોઈ પણ જગ્યાએ આવું અનુષ્ઠાન કરવામાં આવ્યું નથી। આવું બ્રહ્માસ્ત્ર પુરસ્કરણ ક્યાંય થયું નથી। આ પુરસ્કરણ છે એ હંમેશા રાષ્ટ્રને સશક્ત બનાવવા માટે, રાષ્ટ્રને શક્તિશાળી બનાવવા માટે, રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માટે, રાષ્ટ્રને જગતગુરુ બનાવવા માટે હંમેશા કરવામાં આવે છે। અત્યારે આપણા રાષ્ટ્રને જો સશક્ત, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવીએ તો જ આપણા દેશના નાગરિકો સુરક્ષિત રહી શકે। આપણા ગાયત્રી પરિવારનો એક જયઘોષ છે, હમ સુધરેંગે યુગ સુધરેગા। જ્યાં સુધી નાગરિકો ન સુધરે ત્યાં સુધી દેશ, રાષ્ટ્ર છે એ કદીએ શક્તિશાળી ન બને। ફ્રાન્સના પ્રમુખને પૂછવામાં આવ્યું કે તમારો દેશ છે એ આટલી પ્રગતિ કરી છે, કેવી રીતે પ્રગતિ કરી છે? તો પત્રકારને એમને કહ્યું કે જ્યાં સુધી મારો નાગરિક છે એ રાષ્ટ્ર માટે વિચારશે ત્યાં સુધી આપણું રાષ્ટ્ર છે સશક્ત રહેશે, સમૃદ્ધ રહેશે, પણ જ્યારે પોતાના સ્વાર્થ માટે વિચારશે ત્યારે હંમેશા રાષ્ટ્ર નબળું પડે છે। એટલા માટે આપણા પ્રધાનમંત્રી પણ અત્યારે રાષ્ટ્રીય ફલક ઉપર રાષ્ટ્ર માટે જ વિચારતા થયા છે। એટલે બધા જ ધાર્મિક સંગઠનોએ પણ પોતાના રાષ્ટ્ર માટે વિચારવું જોઈએ। એનાથી આપણા રાષ્ટ્રના નાગરિકો છે એ સદાચારી બને અને દરેક નાગરિક છે સમૃદ્ધ બને, દરેક નાગરિક છે સુશિક્ષિત બને। એના માટે અમારો આ પ્રયત્ન ચાલી રહ્યો છે કે જ્ઞાનનો પ્રચાર જેટલો વધારે થશે, સદજ્ઞાનનો પ્રચાર જેટલો વધારે થશે એટલું આપણા દેશનું કલ્યાણ થશે। એના માટે આ મહા પુરસ્કાર રાખવામાં આવ્યું હતું।